રીતે તમે કહ્યું ગઈકાલે આપણે ડાયરેક્ટ ટેક્સીસ કલેક્શનના ડેટા આવતા જોવા મળ્યા છે, જેમ કે એડવાન્સ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ, નોન કોર્પોરેટ ટેક્સ અને એસટીટી. તો ખાસ કરીને એમાં એસટીટીની વાત કરીએ તો FY25માં લગભગ 55% વધારો થતો જોવા મળ્યો છે એસટીટી કલેક્શનમાં. એસટીટી એ ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ પર જે આપણે શેર્સ અને બીજી કોઈ પણ સિક્યોરિટી ખરીદી અને વેચાણ કરીએ તેના પર લગાડવામાં આવે છે, અને આ 0.001%થી 0.2%ની વચ્ચે ડિપેન્ડ કયું ઇન્સ્ટ્રુમેન્ટમાં ટ્રેડ કરી રહ્યા છીએ. હવે આંકડાઓ પર નજર કરીએ તો 2024-25માં ટર્નઓવર હતું 1,09,65,600 કરોડ, એટલે મેસિવ ટર્નઓવર, અને એની સામે એનું એસટીટી કલેક્શન હતું 53,095 કરોડ. 2023-24ની વાત કરીએ તો ટર્નઓવર 34,75,478 કરોડ હતું અને એસટીટી કલેક્શન હતું 33,778 કરોડ. 2022-23માં ટર્નઓવર 101,37,813 કરોડ અને એસટીટી કલેક્શન હતું 25,085 કરોડ. 2021-22માં ટર્નઓવર હતું એવરેજ ડેઇલી ટર્નઓવર 2,66,445 કરોડ, એની સામે એસટીટી કલેક્શન જોવા મળ્યું હતું 23,191 કરોડ. અને 2021માં 1,41,372 કરોડ અને સામે એસટીટી કલેક્શન 16,927 કરોડ. અને 19-20માં ટર્નઓવર હતું 1,062 કરોડ અને એસટીટી કલેક્શન 12,374 કરોડ. તો આ રીતે આપણે જોયું કે કોવિડ પછી કોવિડના પીરિયડથી જે ઘણો ટર્નઓવરમાં આપણને વધારો થતો જોવા મળ્યો છે, આંકડાઓ પરથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. અને ભારતીય બજારોમાં પાછલા અમુક સમયથી આપણને ઘણી બધી વોલેટિલિટી જોવા મળી રહી છે, અને તે છતાં પણ એસટીટી કલેક્શનમાં જે રિસેન્ટ આંકડા આપણને આવતા જોવા મળ્યા છે તે ઘણા મજબૂત આવતા જોવા મળ્યા છે. તેના કારણે આવનારા સમયમાં જે એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ છે તેના રેવન્યુ ગ્રોથમાં ઘણું સારું મજબૂતાઈ જોવા મળી શકે છે એવી અપેક્ષા છે. તો આના લીધે એક્સચેન્જ રિલેટેડ સ્ટોક્સ જેમ કે કેમ, CDSL, BSE, MCX અને કે ફિનટેક જેવા સ્ટોક્સ આજે આપણને લગભગ 2થી લઈને 5% સુધીની તેજી સાથે ટ્રેડ કરતા જોવા મળ્યા છે. એટલે જો ખાસ કરીને ડાયરેક્ટ ટેક્સ કલેક્શન જે રીતથી આપણને એક વધતું દેખાયું છે, એનાથી અપેક્ષા એ છે કે આ બધા જે શેર બજાર રિલેટેડ કાઉન્ટર્સ છે એની અંદર એક સારી એવી આવક ગ્રોથ આપણને કદાચ આવનારા સમયમાં જોવા મળી શકે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખતા રહીશું. પરંતુ નીરવજી જુઓ, આ જે આખો ડેટા છે એ એપ્રિલ 2024થી લઈને અત્યાર સુધીના આ ડેટા આપણની સામે આવતા જોવા મળી રહ્યા છે, કે જ્યારે ખાસ કરીને સપ્ટેમ્બર સુધી રિટેલ આપણે બજારની અંદર એક હાઈ બનતા જોયા. નવેમ્બર સુધી આપણે જે એક દર એક દિવસની એક્સપાયરીની વાત આપણે કરતા હતા, ત્યારબાદ એફએનઓના જે નવા નિયમ આવ્યા તેમાં એક્સપાયરી ઓછી થઈ છે, લોટ સાઇઝ વધી છે, અને ત્યારબાદ જ આપણને માર્કેટની અંદર જે ઓપ્શનના ટર્નઓવર હતા એના પર થોડી ઘણી અસર આવતી જોવા મળી છે. એટલે લાગે છે તમને કે જે પ્રકારના પગલાં, નો ડાઉટ સેબીએ કે સરકારે કે જે પણ પગલાં લીધા છે એ રિટેલ રોકાણકારોના હિતમાં છે, પરંતુ એને લઈને આ બધી કંપનીઓ પર પણ થોડીક અસર આવશે આવનારા સમયમાં? આપણે ઓવરઓલ ઇક્વિટી માર્કેટ્સની વાત કરીએ, કેપિટલ માર્કેટ્સની વાત કરીએ ઇન્ડિયામાં, તો વી હેવ ડેફિનેટલી ગ્રોન મલ્ટીફોલ્ડ. એટલે આપણે અત્યારે જ સ્ક્રીન પર જોયા કે જે આંકડા હતા 2019-20માં, ત્યારથી કરીને 5-6 વર્ષમાં આપણે મેસિવ ગ્રોથ જોયું છે ડેઇલી ટર્નઓવરમાં એન્ડ ફોર ધેટ મેટર એસટીટીમાં પણ. અને આઈ એમ પ્રિટી શ્યોર કે નેક્સ્ટ ડેકેડ આ જે આંકડા છે એ આપણને બહુ નાના લાગશે અને વી વિલ સી મચ હાયર નંબર્સ. બટ ઓવરઓલ જે અત્યારે લાસ્ટ 6 થી 8 મહિનામાં જે સેબીએ ઘણા બધા સ્ટેપ્સ લીધા છે ટુ કર્બ ધી વોલેટિલિટી ઇન ધ માર્કેટ, અને જે રિટેલ પાર્ટિસિપેશન બહુ વધી ગયું હતું ફ્યુચર્સ ઓપ્શન્સમાં અને જે લોસીસ થઈ રહ્યા હતા, સો ડેફિનેટલી એ બહુ જ સારા પગલાં છે જે એમને લીધા છે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ આપણે જોયું છે કે વોલ્યુમ પણ થોડા ઓછા થયા છે માર્કેટમાં લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં. બટ હેવિંગ સેડ ધેટ, ધીસ ઇઝ અ ટેમ્પરરી ફિનોમિના. એક થોડા સમય માટે આ આપણે જોઈ શકીએ છીએ અને એના અસર આપણે ઓલરેડી સ્ટોક્સમાં પણ જોઈ ચૂક્યા છે. ઓલમોસ્ટ 30-40% જેવા સ્ટોક્સ કરેક્ટ થઈ ચૂક્યા છે. બટ ધીસ વોઝ એબ્સોલ્યુટલી નીડેડ, એન્ડ આ જે પગલાં લીધા છે એ લાંબા ગાળા માટે બહુ જ સારા રહેશે. તો ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી આ એક થીમ જે છે એ અમને બહુ જ ગમે છે.
પણ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પ્રોબેબલી એક આપણે કન્સોલિડેશન જોઈ શકીએ છીએ સ્ટોક પ્રાઇસીસમાં. થોડા નંબર્સ પણ નબળા એકાદ બે ક્વાર્ટરમાં આવી શકે છે બિકોઝ વોલ્યુમ્સ ઓછા થયા છે. બટ હેવિંગ સેડ દેટ ધીઝ આર સાયકલ્સ એન્ડ આપણે તરી જશું આ સાયકલમાં. બટ યસ, જેમ મેં કહ્યું કે લોંગ ટર્મ પર્સપેક્ટિવથી આ થીમ બહુ જ સ્ટ્રોંગ છે. તો નેક્સ્ટ 2 થી 3 ક્વાર્ટરમાં તમને ધીરે ધીરે ઘણા બધા મોકા મળશે આ બધા સ્ટોક્સ અક્યુમ્યુલેટ કરવા માટે. સો લોંગ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી પોઝિટિવ. શોર્ટ ટુ મીડિયમ ટર્મ થોડું કોશિયસ રહેવું બેટર છે. ઓકે, તો લોંગ ટર્મ